નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં વિષય સ્ટેટમાં ઉદાહરણ નંબર 24 જોવાનું છે. ચેપ્ટર નંબર 4 આપણે ચલાવીએ છીએ, પ્રસારમાન છે. તો આ વિશિષ્ટ ઉદાહરણો થોડા ઘણા આપેલા છે. પ્રસારમાનના 4માં આપ જોઈએ કે વિસ્તાર, ચતુર્થક વિચલન છે, પ્રમાણિત વિચલન અને સરેરાશ વિચલન છે. છેલ્લે આપણે મિશ્ર પ્રમાણિત વિચલન એના દાખલાની ગણતરી જોઈ ગયા છે. હવે બધા જે માપ છે પૂરા થઈ જાય. હવે આપણે જોવાનું ઉદાહરણ નંબર 24 છે કે એમાં તમને કીધું કે માહિતી આપેલી છે. એક રસ્તા પર 10 દિવસમાં થતા અકસ્માતની માહિતી નીચે મુજબ આપેલી છે. અકસ્માતનું મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવાનું છે, એટલે એક્સ બાર અને એસ શોધવાનું છે. કેટલા ટકા દિવસોમાં અકસ્માતની સંખ્યા એક્સ બાર પ્લસ માઇનસ એસની મર્યાદામાં સમાયેલી છે. અકસ્માતની સંખ્યા 1 થી 5 ક્રમમાં આપેલી છે અને દિવસોની સંખ્યા 2, 3, 3, 1 અને 1 આપેલું છે. હવે ખાના આપણે આ રીતે દોરવાનું થાય. અસતત આવૃત્તિ વિતરણ આને કહેવાય. એક્સ અને એફ હોય ત્યારે વર્ગ આપેલા હોય અને આવૃત્તિ હોય તો આપણે એને સતત આવૃત્તિ વિતરણ કહીએ છીએ. હવે અહીં આપણે બંનેનો પહેલાં ગુણાકાર કરવાનો છે. એક્સ અને એફનો, એટલે એફએક્સનું ખાનું આવ્યું ત્રીજું છે અને એફએક્સનો વર્ગ, એટલે એમાં શું કરવાનું કે એફએક્સ ગુણ્યા એક્સ કરવાનું તમારે, બરાબર. પહેલા અને ત્રીજા ખાનાનો ગુણાકાર ચોથા ખાનામાં કરવાનો થાય છે. આપણે પહેલા બીજા ખાનાનો ગુણાકાર આપણે ત્રીજા ખાનામાં કરેલો છે. 1 ગુણ્યા 2 એટલે 2 આવશે, બરાબર છે. આ રીતે ત્યારબાદ 2 ગુણ્યા 3 એટલે 6 આવે છે. 3 ગુણ્યા 3 એટલે 9, 4 ગુણ્યા 1 એટલે 4, 5 ગુણ્યા 1 એટલે 5. હવે આનું એફનું ટોટલ જે હોય ને એને એન કહેવાય, બરાબર. એ ધ્યાનમાં રાખવાનું કે એન બરાબર આપણું ટોટલ એફનું 10 થાય છે. એફએક્સનું ટોટલ હોય એને આપણે સિગ્મા એફએક્સ કહીએ છીએ. એટલે સિગ્મા એફએક્સમાં આપણને ટોટલ થાય છે કેટલું? એફએક્સના ખાનાનું 26 આવે છે. અને એફએક્સનો વર્ગ એટલે પહેલું અને ત્રીજું ખાનું એનો ગુણાકાર અહીંયા કરવાનો થશે. હવે તો 1 ગુણ્યા 2 એટલે 2, 2 ગુણ્યા 6 એટલે 12, 3 ગુણ્યા 9 એટલે 27 આવે, 4 ગુણ્યા 4 એટલે 16 આવે, 5 ગુણ્યા 5 એટલે 25. ટોટલ આપણું થશે અહીંયા 82, જેને શું કહેવાશે? સિગ્મા એફએક્સનો વર્ગ, બરાબર. આનું સૂત્ર આપણે આવશે પ્રમાણિત વિચલન શોધવા માટે, એટલે ધ્યાનમાં રાખવું. હવે આપણે એક્સ બારની ગણતરી પહેલાં કરી નાખીએ છીએ. તો એક્સ બારનું આપેલું છે સૂત્ર છે સિગ્મા એફએક્સ છેદમાં એન. હવે 26/10 સિગ્મા એફએક્સમાં 26 ત્રીજા ખાનાનો સરવાળો થાય. એન એટલે 10 આપેલા છે. 26/10 કરીએ તો 2.6 એ એક્સ બારનો જવાબ આવે. એકમમાં આપણે ફરજિયાત લખવાનું અકસ્માત. 2.6 અકસ્માતની સંખ્યા સરેરાશ કહેવાય ને, બરાબર. ત્યાર પછી પ્રમાણિત વિચલનનું સૂત્ર અહીં આપેલું છે. એસ બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા એફએક્સનો વર્ગ છેદમાં એન માઇનસ એક્સ બાર એનો વર્ગ કરવાનો. એટલે વર્ગમૂળની અંદર આપણે 82/10 માઇનસ એક્સ બાર કેટલા હતા ઉપર આપણે 2.6 એનો વર્ગ કરીએ છીએ. એનો વર્ગ કરીએ એટલે 6.76 થાય ને 82/10 એટલે 8.2. બાદ બાકી કરીએ વર્ગમૂળની અંદર 1.44 આવશે. 8.2 માઇનસ 6.76 એટલે 1.2. આ આપણો જવાબ આવશે. 1.44નું વર્ગમૂળ કાઢીએ ને એટલે 1.2 આવે. પ્રમાણિત વિચલન એટલે એસ બરાબર 1.2 અકસ્માત. હવે તમને જે દાખલામાં કીધું તો બે સીમાઓ એક્સ બાર પ્લસ માઇનસ એસ ને, એટલે બંનેની રકમ શોધી નાખી. એક્સ બાર માઇનસ એસ અને એક્સ બાર વત્તા એસ છે. નિશાની ખાલી બદલાય છે. જે એક્સ બાર અને એસનો જવાબ તો જે લખ્યું એનો જ આવશે. 2.6 માઇનસ 1.2 એટલે 1.4 અકસ્માત. પછી 2.6 અને વત્તા 1.2 એટલે 3.8 અકસ્માત આવે છે. હવે જે દિવસોની સંખ્યા જોવાની છે એને આ રીતે જોવાનું. જો કે અહીંયા લખ્યું કે આવૃત્તિ વિતરણ પરથી જોઈ શકાશે કે 1.4 અને 3.8ની વચ્ચે આવતા દિવસોની સંખ્યા 2 અને 3 છે. જો આપણે જોઈ લઈએ 1.4 આવે છે ને એ 3.8ની વચ્ચે.
1.4 એટલે અહીંથી આગળ આવે આપણે બરાબર, 1થી આગળ અહીં આવે, અને 3.8 એટલે 4થી ઉપર બરાબર, એટલે 2 અને 3 આવે છે બરાબર. એની સામે જે 3 અને 3 આવે ને આવૃત્તિની સંખ્યા 3 અને 3 છે બરાબર, એ આપણો જવાબ ગણાશે. તમને આપેલું છે જો, અકસ્માતની સંખ્યા અનુક્રમે 3 અને 3 આવે છે બરાબર છે. આ રીતે બંનેનું ટોટલ કેટલું થાય? 6. હવે ટકાવારી શોધવાની છે, તો ટકાવારી માટે આવું થાય, 6 કુલ દિવસો કેટલા હતા? 10, એટલે 6/10 ગુણ્યા 100 કરી એટલે 60 ટકાવારી થાય ને બરાબર. કે 1.4 અને 3.8ની વચ્ચે જે એફમાં કઈ રકમ આવે છે? 3 અને 3 આવે છે બરાબર, તો એનું ટોટલ 6 થાય. 6 દિવસવાળી છે, કુલ દિવસો 10, તો 6/10 જે ટકાવારીની ગણતરી આ રીતે કરવાની, 6/10 ગુણ્યા 100 બરાબર કેટલા આવશે? 60 જવાબ આપણો આવે છે આ રીતે. ત્યારબાદ આપણે 25મું ઉદાહરણ જોઈ લઈએ. 100 કારીગરો એટલે n બરાબર 100, મધ્યક અને પ્રમાણિત વિચલન 60 અને 10, x બાર 60, પ્રમાણિત વિચલન એટલે s બરાબર 10 છે. હવે એવું કીધું કે પાછળથી માલુમ પડ્યું કે 2 કારીગરો દ્વારા ખરેખર અનુક્રમે 30 અને 20 એકમો બનાવવામાં આવ્યા હતા, પરંતુ ભૂલથી તે અનુક્રમે 5 અને 45 લેવાય. એટલે 30 અને 20 સંખ્યા સાચી હતી, એની જગ્યાએ 5 અને 45 ખોટી રકમ લેવાઈ ગઈ. ક્યારે? એક્સની ગણતરીમાં. સિગ્મા એક્સને આપણે શોધીએ, સિગ્મા એક્સનો વર્ગ. તો સુધારેલો મધ્યક અને સુધારેલ પ્રમાણિત વિચલન છે શોધવાનું છે. સૌથી પહેલાં રકમ લખી નાખી કે n બરાબર 10 આવે છે, 100 છે, x બાર 60 અને s 10 છે. સૂત્ર પેલું આપણે આ મૂકવાનું. સ્વાધ્યાયમાં તમને આ જ પ્રમાણેનો દાખલો આપે એટલે આ ક્રમ જાળવી રાખવાનો તમારે બરાબર છે. x બારની જગ્યાએ 60, સિગ્મા એક્સ શોધવાના છે અને છેદમાં 100. હવે 60 ગુણ્યા 100 કરો ને એટલે 6000 આવે સિગ્મા એક્સ બરાબર. ખ્યાલ આવ્યો? જે છેદમાં 100 છે ને એ 60 જોડે એનો ગુણાકાર થઈ જશે. તો 60 ગુણ્યા 100 કરો એટલે 6000 રૂપિયા આપણે સિગ્મા એક્સની રકમ આવશે. હવે સિગ્મા એક્સનો વર્ગ શોધવાનો છે, તો એના માટે એસનું સૂત્ર મૂકી દીધું, હમણાં આપણે લીધું છે. વર્ગમૂળમાં સિગ્મા એક્સનો વર્ગ છેદમાં n માઇનસ એક્સ બારનો વર્ગ છે. હવે એસની જગ્યાએ આપણે જે 10 આપેલા છે મૂકી દીધા. વર્ગમૂળની અંદર સિગ્મા એક્સનો વર્ગ શોધવાનો છે, છેદમાં એનની જગ્યાએ 100 લખવાના. એક્સ બાર 60 આપેલા છે, એનો વર્ગ કેટલો થાય એ નીચે લખેલું છે 3600. હવે આ વર્ગમૂળ કાઢી નાખ્યું બરાબર, એટલે 10નો વર્ગ થઈ જાય, આનો વર્ગ થઈ જાય બરાબર સીધો, એટલે 100 લખી નાખ્યા છે અહીંયા. સામેથી વર્ગમૂળ કાઢો એટલે આ બાજુ ડાબી બાજુ વર્ગ કરી નાખ્યો, 10નો વર્ગ 100 લખ્યો. પછી સામે સિગ્મા એક્સનો વર્ગ છેદમાં 100 માઇનસ 3600, 60નો વર્ગ કેટલો થાય? 3600. હવે આપણે 3600 જે આપેલા છે ને એને આ બાજુ લઈ ગયા 100ની બાજુમાં, એટલે આપણે આ રીતે પદ બને છે. અહીં આપેલું નથી, હું અહીંયા દર્શાવું છું. માઇનસ 3600 છે, પ્લસ થઈ જાય બરાબર, એટલે આ 3700 લખી નાખ્યા બરાબર. આ બાજુ શું વધશે? સિગ્મા એક્સનો વર્ગ અને છેદમાં 100 આ રીતે આવશે. હવે જેમ 60 ગુણ્યા 100 કર્યું હતું એ જ રીતે 3700 ગુણ્યા 100 કરીએ એટલે સિગ્મા એક્સનો વર્ગ થઈ જાય 3,70,000 બરાબર. હવે જે ખોટી રકમ ને સાચી રકમ હતી એવા આમાંથી બાદ કરવાની થશે, અને ત્યાર પછી જે નવી રકમ આવે એ સુધારેલો મધ્યક અને સુધારેલ પ્રમાણિત વિચલન બંને ફરીથી સૂત્ર મૂકીને ગણતરી કરવાની. હવે સુધારેલ સિગ્મા એક્સ શોધવાનું. 6000, ખોટી રકમ 5 અને 45 બાદ કરવાની, સાચી રકમ હતી 30 અને 20 એ ઉમેરવાની, એટલે એટલી ને એટલી રકમ આવે છે આમે બરાબર. ઓલા 45 ને 5 કેટલા? 50 થાય, અને 30 ને 20 કેટલાય થાય? 50, એટલે એટલો ને એટલો આપણો જવાબ અહીંયા આવશે 6000. સુધારેલ સિગ્મા એક્સનો વર્ગ છે તો 3,70,000. હવે અહીંયા વર્ગ છે ને તો આપણે વર્ગકરણ, 5નો વર્ગ છે 25, 45નો વર્ગ થાય 20 25, પછી 30નો વર્ગ છે ઉમેરવાનો 900, 20નો વર્ગ થાય 400 એ ઉમેરવાનો. હવે 3,70,000માંથી એ 25 અને 20 25 એટલે કેટલા થાય? 20 50 થાય બરાબર, એ બાદ કરવાના.
અને 900 ને 400 કેટલા થશે? 1300. એ ઉમેરો એટલે 3,69,250 એ સુધારેલ સિગ્મા એક્સનો વર્ગ આવશે. હવે સુધારેલ મધ્યક શોધવાનો સૂત્ર લખી નાખ્યું. સુધારેલ સિગ્મા એક્સ છેદમાં એન 6000/100 એટલે 60 એકમો આવે છે. બરાબર છે. એ જ રીતે આપણે સુધારેલ છે પ્રમાણિત વિચલન શોધવાનું. એનું સૂત્ર ફરીથી લખી નાખ્યું, પણ સુધારેલ શબ્દ આગળ લખ્યો. બસ બીજું કંઈ સૂત્રમાં છે નહીં, પણ સુધારેલ શબ્દ આગળ લખવાનો એમ. અને નવી રકમ શોધી એની જગ્યાએ લખવાની થાય. તો સુધારેલ સિગ્મા એક્સનો વર્ગ છે છેદમાં એન માઇનસ સુધારેલ એક્સ બાર એની 12 વર્ગ છે 3,69,250 છેદમાં 100 અને સુધારેલ એક્સ બાર 60 એનો વર્ગ કરવાનો 3600 વર્ગ આવે અને 100 વડે ભાગીએ ઉપરની રકમને 3692.50 એમાંથી 3600 બાદ કરીએ તો વર્ગમૂળની અંદર 92.5 એટલે કે 92.50 કહેવાય. એમ તો આ 5 ના કહેવાય, 50 જ ગણે આપણે. એનું વર્ગમૂળ કાઢીએ છીએ 9.6177 61 પછી 7 આપેલા છે એટલે આપણે જવાબમાં કેટલા લખવાના? 9.62. એસ બરાબર આવશે 9.62. એ આપણો જવાબ અહીંયા થશે અને એકમ લખવાનો, એમાં એકમો આપેલું છે. બરાબર. તો બંને ઉદાહરણ જોઈ ગયા આ રીતે. હવે એ પ્રમાણે તમારે દાખલો જે ગણવાનો છે 24મું ઉદાહરણ છે અને 25મું ઉદાહરણ પ્રમાણે સ્વાધ્યાયના દાખલા તમને આપું છું, તમારે એ પ્રમાણે ગણી નાખવાના છે. બરાબર. એક દાખલો આપેલો છે અહીંયા. છઠ્ઠો દાખલો આપણે જોઈ ગયા ને. ઉદાહરણ નંબર 25 પ્રમાણે કયો વિભાગ છે? વિભાગ છે ઈ આપેલો છે. બરાબર. વિભાગ ઈનો છઠ્ઠો દાખલો ઉદાહરણ નંબર 25 પ્રમાણે ગણવાનો છે. અને બીજો એક દાખલો છે 24માં ઉદાહરણ પ્રમાણે તમારે ઉદાહરણ 24 પ્રમાણે. બરાબર છે. એમાં એક્સ બાર પ્લસ માઇનસ એસની ગણતરી કરવાની એટલે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધીને એ તમારે ટકાવારી શોધવાની થાય, કેટલા ટકા અવલોકનો સમાયેલા છે. બરાબર. તે ઉદાહરણ નંબર 24 પ્રમાણે અને વિભાગ છે આપણો આ એપ. બરાબર. વિભાગ એપ દાખલા નંબર 2 અને ઉદાહરણ નંબર 24 પ્રમાણે દાખલો ગણવાનો. બંને ઉદાહરણને આ બંને દાખલાઓ છે એ પ્રમાણે તમારે ગણતરી કરવાની થશે.